यह खास वीडियो देखिए। यह वीडियो हर भक्त के समझने लायक है। अगर तलिया के गोगा महाराज की पूजा गोगाजी को बैठाकर की जाए तो घर की संघ की सधी माता को यह पसंद नहीं आता। कि हमारी आओ आओ जानकारी इस वीडियो में देखिए। जय श्री તમારી જગ્યાનો धबूरी माँ નાગ આવ્યો राम राम मारी। મહારાજ સારું કર્યું. નાગ આવ્યો અમારી જગ્યાનો નાગ ખરો મારી. નાગ કેજે મારું કેજે તારા જેવી માતા મળશે નહીં છે પાછી આવ મારી મારો આ એક બાજુ પંચમુખી મહારાજ આવ્યો ને એક બાજુ ભૂરિયો મહારાજ આવ્યો સાચી વાત મારી. ભૂરો મહારાજ હા હા ભૂરો મહારાજ સાચી વાત મારી. તમને ખબર છે હા મને ખબર હે ભૂરો. કેટલી વાર જોયો એ તો કેટલી વાર જોયા મહારાજ ને તો. ભૂરા મહારાજ છે કાળા મહારાજ એ કાળા મહારાજ આવે ભૂરા મહારાજ આવે બે આવે ને બે આવે બે. તમે તને બે કીધા કે અમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય ને તો અમે ગોગા મહારાજ નું ના કરીએ ને તો અમને પ્રસંગ પણ ના થવા દે. તરત એ હાજરા હાજર થઈ જાય એટલું હાથ છે અમારા ગોગા મહારાજ નું. એ ગોગા મહારાજ મારા પપ્પાએ બેસાડ્યા હતા. ઈ તારા પપ્પાએ બેસાડ્યા ને એટલે એને ગમતું નથી. તારે હુલા કોઈ ઘરે બેહાડાઈ નાગ હોય ને એને તો એને નિવેશ આલીને પડછાયો પડે હોય તો એને દંડ ચકલાને છંડ નાખીને ગુંદા નાલીને એ કરીને ઈ છૂટા કરી દેવા પડે. એને બેસાડીને ક્યારે નહીં પૂજવા ઘરે. આ હવે ભલે બંધાયા છો બરાબર ના. ઈ મહારાજ બોલ્યો કે આના ઘરની આસપાસ ચોકી મારેલી. ચોકીની ખબર પડે તમને? ખિલ્લા મારેલા સાચી વાત મારી. ખિલ્લા મારેલા ચોક્કસ. હા ખિલ્લા મારે. ઈ મહારાજ બોલ્યો કે ઈ મને ઉપાધિ થઈ. હા એ ખિલ્લા કે મારેલા. મને બેહાડીને આજુબાજુ ચોકી મારી મારે જવું છે. ચોકી મારી. ઈ મહારાજ ને એવું કેવું મારા શબ્દને ઓળખજે. હું જે કહું છું એ સાચું છે. એ ખાલી યાદ રાખીને બેહી ન રહેતો. મારા શબ્દને ઓળખજે એને સમજજે. કારણ કે ગોગા મહારાજ ઈ જગ્યાના કહેવાય એને બેસાડાય નહીં. પણ એ ગોગા મહારાજ એવું બોલ્યા કે મને બેસાડી અને મને ઉપાધિ કરી. ઉપાધિ કરી મતલબ એને ચોકી મારેલી જગ્યા પર. જગ્યા પર ચોકી મારી એટલે ગોગા મહારાજ પુરાયા બરાબર ના. એટલે ગોગા મહારાજ પુરાયા તમારા દેવે પુરાયા. સાચી વાત છે. હમણાં અમારે ચોકીની વાત કરી મેં તને લગતી વાત પૂરી કરી હતી મારી. ચોકી ખોલાઈ નાખજે. ચોકી ખોલાઈશ તો ગોગા મહારાજ છૂટા થશે. તારી ઘરની માતાઓ છૂટી થશે. ચોકી મારી ગોગા મહારાજને બિલકુલ ગમતી નથી. સાચી વાત મારી. એટલે તારી પા આવે પણ બોલતો નથી. સાચી વાત મારી. તારા ગોગાને ઈ ચોકી તો ઠીક ઈ તો તું કરજે પણ તારી સંતની સતી માતા ગોગા મહારાજને બોલવા દેતી નથી. સંતની સતીને ગોગા મહારાજ ગમતા નથી. સંતની સતી ઘરની માં હોય એને જગ્યાનો તળિયાનો ગોગો બેહાડીને પૂજા કરો ને એટલે એને ગમે નહીં. સાચી વાત માં. હા સાચી વાત.